નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ગૃહમંત્રી હર્ષ સંઘવી 9 ઓક્ટોબરે કચ્છની મુલાકાતે. કચ્છ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ ખાતમુહૂર્ત. માં આશાપુરાના સ્થાનકે મેળવશે આશીષ. વિકાસ સપ્તાહના આયોજનને લઈને યોજાઈ બેઠક. શાળાઓમાં યોજાતા કાર્યક્રમોને લઈને અપાયું માર્ગદર્શન. કલેક્ટર દ્વારા અધિકારીઓને અપાઈ સૂચના. કચ્છ રાજ પરિવાર દ્વારા કરાઈ ચામર વિધિ. વર્ષો જૂની રાજ પરંપરા આજે પણ રહી અકબંધ. મા માયાના સ્થાનકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરાઈ ચામર પૂજા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 9મી ઓક્ટોબરના કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે સરહદી રેન્જના ગુરુજન સેતુ યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત તેઓ આસો નવરાત્રી નિમિત્તે કચ્છના દેશ દેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે દર્શનનો લાભ લેશે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગવાની યાદીમાં જણાવ્યા અનુસાર ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભુજમાં નવનિર્મિત પોલીસ આવાસો, ગાગોદર વિસ્તારના લોકોના સહયોગ અને લોકભાગીદારીથી નિર્મિત ગાગોદર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નિર્માણ થનાર ગૌશાળાનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ સરહદી રેન્જમાં ગુરુજન સેતુ યોજનાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભુજ જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહના સુચારુ આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઇકોન ટોક શો યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્ય ગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષા સુધીના સુચારુ આયોજન ઉપર ભાર મૂક્યો હતો અને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી નાગરિકોને લાભાન્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસ યાત્રાના 23 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે. ત્યારે વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા ઉપર નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુશાસન પહેલ અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકે એવા કાર્યક્રમોનું આયોજન કરાશે. શાળા કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વોલ પેઇન્ટિંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઇટિંગ તેમજ રાજ્યના 3500 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણીનું આયોજન કરાયું છે. યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. વિકાસ સપ્તાહના આયોજન અંગેની બેઠકનું સંચાલન નાયબ કલેક્ટર મેહુલ દેસાઈએ કર્યું હતું. આ બેઠકમાં સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની 40,000ની વસ્તી અને 10,000થી વધુ પશુધન ધરાવતા શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા પૂરતી રહેતા પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ 10 દિવસથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે અને હજી 1 માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું. રાપરના 7 વોર્ડને દરરોજ 6 થી 7 MLD પાણીની જરૂર છે, પરંતુ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવતું હતું. હવે તો અઠવાડિયે એકવાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામગ્રીથી પાણી આપવામાં આવ્યું છે. રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે કકળાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા. ગત ટર્મની અણાવડત અને દગરની ધોરાજી જેવા શાસન થકી ભાજપના જ શાસન દરમિયાન 2018માં લોકલ સ્ત્રોત માટે 5 થી 6 બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ગત ટર્મના શાસનકર્તાએ પાઇપલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખા મારવા મજબૂર કરી દીધા છે.
તો રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોડડા પણ શાસનકર્તાઓ પાણી માટે બતાવ્યું છે, પરંતુ હજુ સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલ નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ ઓગળી જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે. રાપર શહેરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી, સફાઈ અને રખડતા ઢોરની સમસ્યાની લોકોને ભેટ આપી છે. 24 વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા 22 વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ન હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલ શાસનકર્તાએ આપી છે. આ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં કરાઈ નથી. માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થઈ જશે, પરંતુ કઈ કાલ તે કહેતા નથી. જો આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવનાર છે એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી. અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાનો અભરખો જાગતા રાપરમાં ધામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી. આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે, જે ભાજપમાં મોવડી મંડળે વિચારવું જોઈએ. હાલ તો રાપરના લોકો અને પશુધન પાણી વગર ટળવળે છે. આ સમસ્યા આમ તો લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત છે અને આ બાબતે હું હાલે તો કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું, પણ એના પહેલા પણ એક અહીંયા શહેરના જાગૃત નાગરિક તરીકે કેટલા બધા આંદોલન કરીને સતત છેલ્લા 12 મહિનાથી રખડતા ઢોરોની સમસ્યા હોય શહેરમાં કે પાણીની સમસ્યા તો દાયકાઓ જૂની છે અહીંયા, અને અગાઉ એટલી બધી રજૂઆત કરી છે, ધરણાઓ, આંદોલન, પણ લગભગ આ સરકાર વાગડની સાથે એક ઓરબાયા છોકરા જેવું વર્તન કરતી હોય શહેર સાથે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે જ પણ મેં એક નગરપાલિકા સીઓને લેટર નાખ્યો છે પાણી બાબતે કે છેલ્લા 1 અઠવાડિયાથી રાપર શહેરને પાણી નથી મળ્યું અને એવું જાણવા મળ્યું છે કે કેનાલો હજી એક મહિના જેવો સમયથી હજુ બંધ રહેશે. પણ આ સમસ્યા લગભગ 1 વર્ષમાં 3-4 વખત આ રાપર ભોગવે જ છે કે લગાતાર મહિનો 1.5 મહિનો કેનાલ બંધ રહે. પાણીના સ્ટોરેજ માટે નગરપાલિકાએ એવી વાત પણ કરી હતી કે નગાસર તળાવમાં થી પાણી આપવામાં આવશે, પણ છેલ્લા 10 વર્ષથી નગાસર તળાવ પણ હજી એક વખત ઓગળ્યું નથી, ત્યાં પણ પાણીની સમસ્યા આમ જ છે. છેવાડાના માનવીને સુવિધા મળી રહે તેમજ તેની સંલગ્ન સોસાયટીઓ માટે ભૂગર્ભ ગટર પાઇપલાઇન 11,40 લાખના ખર્ચે કામનું ખાતમુહૂર્ત KKMS ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દેવળિયા નાકા મધ્યે યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સતત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે અંજાર શહેર માટે પણ તેમના દ્વારા ચિંતા સેવાઈ રહી છે. છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સાંસદ વિનોદભાઈ ચાવડા સમગ્ર કચ્છની સાથે સાથે અંજારના સર્વાંગી વિકાસમાં પણ અંગત રસ લે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સતત કાર્યશીલ રહેનારા સાંસદ સભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જેવા નેતા આપણને મળ્યા છે, ત્યારે અમે ત્રણેય સાથે મળીને કચ્છની અને અંજારની સુખાકારી માટે સતત ચિંતિત છીએ. તમે તમારી સમસ્યાની રજૂઆત કરશો તો જો તે સાચી હશે તો અમે ત્રણેય તે માટે અવશ્ય કાર્ય કરીશું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ક્યારેય ગ્રાન્ટો આપવામાં પાછી પાણી કરતી નથી. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે માત્ર અંજાર શહેર જ નહીં પણ સમગ્ર કચ્છની સમસ્યાના નિવારણ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હંમેશા સહકાર મળતો રહ્યો છે. અમારી સરકારે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આત્મસાત કરી વણથંભ્યો વિકાસ કર્યો છે. આવતા 5 વર્ષોમાં પણ એ પરંપરા ચાલુ રહે છે. રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ આશીર્વચન આપ્યા હતા. સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામીએ કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિભાગ દ્વારા આજે ભુજ નગરપાલિકાના માધ્યમથી શહેરની વિવિધ સોસાયટીઓની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું આજે ખાતમુહૂર્ત થયું છે. 11 કરોડ રૂપિયાના કામ શહેરની અંદર થવાનું છે. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વમાં આ મોટી રકમ જ્યારે અંજારને ફાળવવામાં આવી છે આપણા માટે ખૂબ જ લાભદાયક અને આનંદની વાત છે. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદની પણ ઉપસ્થિતિ હતી. મોટી સંખ્યામાં સૌ લોકો જોડાણા હતા અને આવનાર સમયમાં અંજારની જે નાની મોટી સોસાયટીઓ છે જે ભૂગર્ભનો ગટરનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન થવાનું છે અને આજે એનું ખાતમુહૂર્ત પણ થયું છે અને આવનાર સમયમાં
ઘણા બધા કામો એવા છે અંજારને એજ્યુકેશન, અંજારને રોડ રસ્તાના માધ્યમથી મજબૂત રસ્તાઓ મળે, અંજારને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ હેલ્થ ક્ષેત્રે પણ વધારે સુવિધા અંજાર શહેરને મળે, જેના માટે પણ ધારાસભ્ય શ્રી આદરણીય ગૌતમભાઈ થઈ રહ્યા છે. અને સાથે સાથે હમણાં જ આપણે જોયું કે રેલવેનો અંડરબ્રિજનું પણ આપણે અહીંયા ઘણી જગ્યાએ કર્યું છે. જન સુવિધા માટે પણ જે પ્રશ્નો હશે રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકાર એ આવનાર સમયની અંદર અમે સાથે મળી ચોક્કસપણે વિકાસની પ્રક્રિયા ખૂબ લાંબા ગાળાની યોજનાનો ભાગ હોય છે અને એના જ ભાગરૂપે વિકસતા જતા અંજાર નગરના લોકોની પાયાની સુવિધા સ્વરૂપ ગટર યોજનાના વિસ્તાર માટે રાજ્ય સરકાર સમક્ષ જે કંઈ યોજના મૂકવામાં આવી હતી અને રાજ્ય સરકારના જીડીપી વિભાગે એ યોજના 1140 કરોડના ખર્ચે મંજૂર કરી. એટલું જ નહીં પરંતુ આજે યોજનાનું ખાતમુહૂર્ત લઈને આવતા દિવસોમાં એ યોજના કાર્યાન્વિત થશે. અંજાર નગરના નગરજનોની ગટરને લગતી જે કંઈ સમસ્યાઓ હશે એ સમસ્યાઓ સ્વાભાવિક છે કે ઘટશે. એ ઉપરાંત પણ આવતા દિવસોમાં પણ વધુ સુવિધાઓ માટેના પ્રયત્નો સૌ નગરજનો અને ચૂંટાયેલા લોકોને સાથે રાખી સૌના સહકારથી અને માર્ગદર્શનથી સાથે મળીને અંજાર નગર કેમ રળિયામણું બને, કેમ સમૃદ્ધ બને અને કેમ શાંત બને એ દિશામાં સૌ સાથે મળીને પ્રયત્ન. નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓ બાળાઓ માટે જાણીતી ગરબી પીવીસી ક્લબમાં યોજાય છે. ત્યારે આવેલ મુખ્ય રસ્તાઓ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રસ્તા ઉપર આવે છે. સાંજે બહેન દીકરીઓ ક્લબમાં રમવા આવે ત્યારે ગટરના પાણીમાંથી અચૂક ચાલવું પડે છે. આ અંગે ફરિયાદ ભુજ નગરપાલિકામાં આજુબાજુ આવેલા વેપારીઓએ કરી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ક્યારે આ ગટર રાજમાંથી છુટકારો મળશે તેવું લોકો કહી રહ્યા છે. ભુજ તાલુકાના પાવરપટ્ટીના લોરિયા અને હનુમાનનગર ખાતે પરંપરાગત ઢબે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હનુમાનનગરમાં ભાનુશાલી મહાજનના નેજા તળે નવરાત્રી મિત્ર મંડળ, મહિલા મંડળ અને યુવા સર્કલ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. છંદ, દુહા, ગરબાના તાલેમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. હનુમાનનગરમાં વસતા તમામ પરિવારો ઉપરાંત માતાજીને નમતા અને ભુજ તાલુકાના માધાપર સહિતના વિવિધ ગામોમાંથી માઈ ભક્તો પણ શક્તિ આરાધના માટે દરરોજ ઉમટી રહ્યા છે. વિનાશક ભૂકંપ બાદ નવા વસેલા હનુમાનનગર ગામે છેલ્લા 2.5 દાયકાથી દર નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાતીગઢ સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવે છે. લોરિયા ખાતે પણ જાડેજા ભાયાતો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. રાસ ગરબા સાથે નવરાત્રી પર્વની ઉજવણીમાં ગામના અબાલ વૃદ્ધો ઉત્સાહભેર ભાગ લે છે. કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા 26મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારેક તલવાર રાસ તો ક્યારેક માથા પર હેલ અને દીવો પ્રગટાવી ક્ષત્રિય સમાજની પરંપરાની નોંધ લેતા રાસ લેવામાં આવે છે. રાજપૂત ક્ષત્રિય સમાજની દીકરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને જરૂર પડે ત્યારે શસ્ત્રનું પણ પરીક્ષણ કરતા ન અખચકાય એવા ભાવથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. નવદુર્ગા મિત્ર મંડળના હોદ્દેદારો સેવા આપે છે. તમામ પરિવારની દીકરીઓને લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. કલાકારો દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે. માંડવી તાલુકાના ગોધરા ગામેમાં અંબેના બેસણા છે. ત્યાં આવેલ ચાચરના ચોકમાં હકડેઠઠ માનવ મેદની માની આરાધના કરી હતી. 35 વર્ષ પહેલા ગોધરા નિવાસી શાંતિલાલ ખેસી ખીમજી નાગડાએ અહીં માના સાનિધ્યમાં નવરાત્રીની શરૂઆત કરી હતી. તેમના પછી પુત્ર વિપુલભાઈ શાંતિલાલ નાગડાએ આ પરંપરા જાળવી રાખી છે. અહીં માને રીઝવવા માટે માત્ર 6 વાદ્ય કલાકારો અને 3 સંતવાણીના કલાકારો દ્વારા માત્ર ગુજરાતી, કચ્છી ગરબા, દુવા, છંદ ગવાય છે. અહીં મહિલાઓ પુરુષો માટે અલગ રમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે માની આરતી ઉતારવા માટે પહેલાથી નામો લખાવ્યા પછી જેનું ચિઠ્ઠીમાં નામ આવે તેને આરતી ઉતારવાની પ્રથમ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. માના દરબારમાં તમામ ટ્રસ્ટીગણ સાથે ગામના લોકો વ્યવસ્થા આયોજન સંભાળી રહ્યા છે.